કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. તમે જુઓ છો કે આ થેલો ને કપડાં ને બ્લેન્કેટ ને લઈને લાલાભાઈ શું ઊભા છે. આવતીકાલે 31 ડિસેમ્બર આપણે દ્વારકા જવાનું છે પગપાળા ચાલતા. તો આ બધી વ્યવસ્થા એની છે. આ બધા ટ્રેક, આ બધી ટી શર્ટો, આ બ્લેન્કેટ, જેકેટ, એના માટે પહેલાં આપણે આપણી બેગ ભરવાની છે. દ્વારકા કે રણુજા ચાલતા જવાનું હોય ને એટલે આપણી બેગ આપણે ભરવાની, પછી બધી વાત. બધી ટી શર્ટો આપણે લેવી પડશે, કેમ કે જુદી જુદી ત્યાં પહેરવાની. આપણા ઘરનો પ્રસંગ હોય એમ તૈયાર જ રહેવાનું, પગપાળા દ્વારકા જઈએ કે રણુજા જઈએ એટલે. મિત્રો, તમે દ્વારકા પગપાળા ના ગયા હોય તો જજો. દ્વારકા જવાનો આનંદ બહુ છે. ટોપી, ટી શર્ટ, બ્લેન્કેટ. અરે રાજદીપ, તારે તું ઠેલામાં ના બેસી તો અહીં બેસે હે ને. બધું લઈને આપણે આવતીકાલે 31 તારીખે જવાનું થાય છે. અને જેકેટ, આ છે આપણી ટોર્ચ, એમાં સેલ બેલ નાખવાના છે, આ પગ નીચે લગાવવાનો પટ્ટો, આ આપણું પાકીટ. બધી તૈયારીઓ થઈ ગઈ છે હવે. તો મિત્રો, આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહેજો. આપણે 31 તારીખ કાલે નીકળવાના છે અમદાવાદથી, અને કાલે નાઇટ રોકાવાના છે વાયણા. બીજા દિવસ બપોરે વિરોચનનગર મેરડીમાં દર્શન કરીને આપણે દ્વારકા જવા નીકળીશું. તો દ્વારકા રૂટમાં દરેક મિત્રો આવતા જતા હોય તો મળજો, ક્યાંક ભેગા થઈશું, જોડે ચા પીશું અને ખૂબ આનંદ કરીશું અને વાતો કરીશું. અને આવી જ રીતે મારી સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દુનિયાની જાણ લો. જ્યાં હું ફરું છું ત્યાં મારી સાથે સાથે તમે ફરો. સર્વને જય દ્વારિકાધીશ.